56 કરોડના ખર્ચે મંજૂર થયેલો રોડ 8 મહિના થઈ જવા છતાં પણ શરૂ નથી થયો, જેને લઈને વડા તલાવ ચોકડી મુકામે શ્રીરામ જય રામના નારા સાથે ગ્રામજનોનું આંદોલન શરૂ થયું છે। આપની સાથે જે વાટાના વડીલ અને આગેવાન એવા નારાયણસિંહજી વાંસદિયા પૂછવું છે એમને કે શું પરિસ્થિતિ છે, વાત કરીશું એમની સાથે। આ 3 વર્ષથી જેતપુર પાવીનો પુલ તૂટી જવાથી આ રોડ પર બધા જ સાધનોનું ડાયવર્ઝન કરવાથી આ રોડ તૂટી ગયો છે। તો 3 વર્ષથી તમે કશું પણ ખાડા તેવાના તેવા, અને ખાડા પડવાનું મૂળ કારણ ડાયવર્ઝન તમે આગળ આ બાજુ વાયરું એના માટેનું છે। તો તમે ખાડા તો ડોંગરથી પૂરો, ખાલી પથ્થર નાખીને તમે પૂરો છો અને પથ્થર ઉડીને બીજાને વાગે છે અને એટલી બધી ધૂળ ઉડે છે કે ન પૂછો વાત। તો એના માટે અમે અધિકારીઓને મળ્યા તો કોઈ સાંભળતું નથી। પહેલા અમે 6 મહિના પહેલા આવું આંદોલન કર્યું હતું કે અમે કરીશું, તો એ કશું કરતા નથી। આજે નથી કરતા, ધારાસભ્યનો ફોન કરે તો કરાવીશું, તે પણ એમનું કોઈ સાંભળતું નથી। તો આ તંત્ર ક્યાં જીવ છે એમ કોને વાત કરી અમારે? એટલા માટે આ ન છૂટકે આંદોલન કરવું પડ્યું છે કે સરકાર જાગે, આટલું અમારું કહેવું છે।